જંગલ વિસ્તારમાં ઉગતી તાડફળી અમૃત તુલ્ય ગુણોથી ભરપૂર હોય છે અને આવી કાળઝાળ ગરમીમાં તો આ તાડફળી શરીરમાં ઠંડક ફેલાવવાનું કામ કરે છે। અત્યારે રસ્તાના કિનારે વેચાતી તાડફળી ખરીદવા ક્રેઝ ઉત્તરોત્તર વધી રહ્યો છે। તો આવો આજે આપણે જાણીશું આ તાડફળી વિશે। જી આ તાડફળી તમે ક્યાંથી લાવો છો? આ પંચમહાલ જિલ્લાથી। તો આ આખી તાડફળીનું શું હોય છે, મહત્વ શું હોય છે? આ તાડફળી ખાવાથી ઠંડક રહે, શરીરને ઠંડક રહે છે, પેટના અમુક રોગ દૂર થઈ જાય છે, એસિડિટી ગેસ એવું તેવું ઓછું થઈ જાય છે, શરીરને ઠંડક આપે છે। પહેલાના સમયમાં વડોદરામાં પણ ખૂબ જ તાડફળીના વૃક્ષો હતા, પરંતુ હવે શહેર બહારથી તાડફળી લાવવી પડે છે। તાડફળીમાંથી કેટલી નીકળતી હોય? આની મેં એક નીકળવાની છે, કોઈમાં 3 નીકળે, કોઈમાં 2 નીકળે। દરરોજનું આપણું કેટલું વેચાણ થતું હોય? કેટલા લોકો લઈ જતા? જાય 1000-1500 રૂપિયાનું। અત્યારે શું ભાવ ચાલી રહ્યા છે તાડફળી? અત્યારે 60-70-80 જો જેવું તાર ફળ હોય એવો ભાવ। નાના ફળ હોય તો જરા વધારે આપવા પડે, મોટા ફળ હોય તો ઓછા આપીએ। જો ગુણોની વાત કરીએ તો તાડફળીમાં કેલેરી, ફેટ સાથે કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, કોપર, વિટામિન સહિત અનેક ગુણ રહેલા છે તથા પાચન તંત્રમાં પણ મદદરૂપ સાબિત થાય છે અને જો આંતરડામાં અલ્સરનો પ્રોબ્લેમ હોય તો એ પણ મટાડી દે છે। તાડફળી જ કહેવાય, બીજું કંઈ અને આઈસ એપલ કહે છે, અમુક જણા આઈસ એપલ પણ કહે છે, કોઈ તાડ ગોળા કહે છે। આખા તમે ત્યાંથી આખા દિવસમાં કેટલી લઈને કેટલા કિલો લઈને બેસતા હો? આ જે છે સામે ઢગલી છે। જો આપણે તાડફળીના ભાવની વાત કરીએ તો લગભગ 80 થી 100 રૂપિયાની વચ્ચે 12 થી 16 નંગ ક્વોલિટી મુજબ તાડફળી મળી રહી છે। તમે ક્યાંથી આવો? અમે અહીંયા રણજીતનગરમાં રહીએ છીએ। કેટલા સમયથી તમે આ વ્યવસાયમાં જોડાયેલા છો? આ અમારા પપ્પાના ટાઈમથી અમે આ કામ કરીએ છીએ। હા, અને હવે તમે? હા, હવે અમે કરીએ, હવે છોકરા કરે છે, હવે મારે તો થોડું થયું તો કરવા લાગુ, ને તો નહીં કરતો। તબિયત સારી રહે તો કરી નાખીએ કામ, બાકી તો રજા હોય। આપનું નામ? શિવાભાઈ।